બોમ્બે જેવી સુરતમાં નવી મોટી ગેરકાયદેસર બાંધકામવાળી મિલકત જાદુની છડી જોવી હોય તો આવો સુરતના હરિપુરા વિસ્તારમાં ગુંબજવાલા મસ્જિદની સામેની ગલીમાં મિલકત નંબર 5/1638 સરકારે ગેરકાયદેસર બાંધકામ કરનારનું ડિમોલિશન કરીને સરકાર ઉપર વટ જઈને બિલ્ડર ફરીથી આ જ ગેરકાયદેસર બાંધકામ બનાવી દે છે। આ તો એવું કહેવાય છે કે સરકારના ગાલ ઉપર મિલકત ધારકે તમાચો માર્યો। તેથી જાહેર રીતમાં આજ અમારે જાહેરમાં કહેવું પડે છે કે આ બની બેઠેલા બિલ્ડરો આવા જે સરકારના કાયદાના નીતિ નિયમોનું પાલન ન કરી મન ફાવે તેવી નાની સાંકડી ગલીઓમાં જ્યાં ફાયરની ગાડી પણ ના આવી શકે, એમ્બ્યુલન્સ પણ આવી ન શકે, તેનાથી વધુ આપણે જોઈએ તો કોઈપણ ઇમરજન્સી સેવાનો રસ્તો ના હોય એવી સાંકડી ગલીમાં મોટી 6 માળની મિલકત ગેરકાયદેસર બનાવી સેન્ટ્રલ ઝોનના અધિકારીને દબાવવાનો પ્રયાસ કરતા હતા। મિલકત ધારક જ્યારે સેન્ટ્રલ ઝોન દ્વારા બાંધકામનું ડિમોલિશન કરેલ, પરંતુ વારંવાર ડિમોલિશન કરવા છતાં પણ જાડી ચામડીનો આ બિલ્ડર ફરીથી ગેરકાયદેસર બાંધકામ જે ડિમોલિશન થયેલ હતો તો પણ બનાવી નાખ્યું। એનો મતલબ એ થયું કે આ તો સરકારના ગાલ ઉપર તમાચો મારવા જેવો જવાબ બિલ્ડરે આપેલ હોય। જેથી અમારી જાહેર હિતમાં માંગણી છે કે જે સરકારે આ બાંધકામ ડિમોલિશન કરેલ હતું તેનું હવે જમીન દોષ કરો તો જ આ મિલકતને કાયદાનો ડર રહે।